ભાવનગર હત્યારા શૈલેષ ખાંભલાને લઈને અંતે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શું સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે, વિગતવાર ચર્ચા કરવા જઈ છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ભાવનગરના ફોરેસ્ટ અધિકારી જે પ્રેમિકા માટે જે પોતાનું ઘર વીખ્યું હતું, એક પ્રેમિકાને પામવા માટે ક્યાંક ને ક્યાંક પોતાનું માળો વીખ્યો હતો, એક પ્રેમિકા સાથે રહેવા માટે ક્યાંક ને ક્યાંક પોતાની પત્ની, પોતાનો દીકરો અને પોતાની દીકરીની હત્યા કરી હતી। ત્યારબાદ હાલ ભાવનગર પોલીસ સ્ટેશનની અંદર કોણ છે? શૈલેષ ખાંભલા। હાલ તે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક એટલા બધા મિત્રો વાતચીતો સવાયેલા છે, એટલો બધો લોકો તેનો વિરોધ કર્યો છે કે આ શૈલેષ ખાંભલાને તો ખુલ્લેઆમ ફાંસી આપવામાં આવે, કારણ કે આને કામ જ આવું કર્યું છે, પોતાનું જ ઘર વીખ્યું છે, પોતાનો જ માળો વીખ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એક પ્રેમિકાને પામવા માટે હાલ પ્રેમિકા છે એ ભાવનગરની અંદર ક્યાંક ને ક્યાંક તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। તમને બધા લોકોને ખબર છે કે શૈલેષ ખાંભલા પોતે મિત્રો વાતચીતો જે ઝાળ કરી હતી, જે ત્રણેયને હત્યા કરીને ક્યાંક ને ક્યાંક તેને ખાડાની અંદર દાટી દીધા હતા। ત્યારે હાલ ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર મળી ગયા છે કે આ વખતે શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા મળવાની છે। કોર્ટે તેને 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા, પરંતુ રિમાન્ડ પત્યા પછી કોઈ પણ સમાચાર એવા નથી મળ્યા કે જેમની અંદર શૈલેષ ખાંભલાને સજા ફટકારવામાં આવી હોય। પરંતુ ક્યાંક ને ક્યાંક શૈલેષ ખાંભલાને થવાની તો કડકમાં કડક સજા થવાની છે, કાળા પાણીની સજા પણ થઈ શકે છે, પરંતુ ફાંસીની સજા આપવા માટે લોકો હાલ માલધારી સમાજના મેદાનની અંદર છે, કારણ કે આને જે કર્યું હતું, જે આને કાંડ કર્યું છે, અને જે પોતાનું ઘર વીખ્યું છે, આની સજા તો તેને ભયંકરમાં ભયંકર આપવામાં આવે, કારણ કે આ જે થયું છે એ બીજી વાર ગુજરાતમાં ન થાય, કારણ કે આવું ગુજરાતની અંદર બીજી વાર ન થાય તે માટે કડકમાં કડક સજા આપવામાં આવે। એ પણ ક્યાંક ને ક્યાંક જાહેરની અંદર કહેવામાં આવે કે આને આવી સજા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધન્ય છે એ લોકોને, જે લોકો ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો વાત કીધો લડી લેવાના મૂડમાં છે, ખુલ્લેઆમ કહી રહ્યા છે કે શૈલેષ ખાંભલાને ક્યાંક ને ક્યાંક ફાંસી આપવામાં આવે। લોકો ઘર ઘરથી મેદાનની અંદર આવી રહ્યા છે, ઘર ઘરથી લોકો કહી રહ્યા છે, ખાલી એક રબારી સમાજના લોકો નહીં, બીજા લોકો પણ કહી રહ્યા છે કે આને ફાંસી આપવામાં આવે। કોઈ પણ આરોપી, કોઈ પણ ગુનેગાર કોઈ સમાજનો હોતો જ નથી। વિડીયોને શેર કરો, ફોલો કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।